NV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ 22 લાખના અનુદાનથી ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. સરકારી પ્રોત્સાહન હવે માત્ર શિક્ષણ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ પેટન્ટ અને સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ સફળતાની ગાથા. ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ હવે ઇનોવેશનનું પાવર હાઉસ બની રહી છે. SSIP 2.0 હેઠળ પ્રાપ્ત થયેલી ગ્રાન્ટનો 73% હિસ્સો સીધો જ પ્રોટોટાઇપ ડેવલપમેન્ટમાં ફાળવવામાં આવ્યો છે, જેના પરિણામે વિદ્યાર્થીઓએ હાઇબ્રિડ, VTOL, ડ્રોન, AI અને રોબોટિક્સ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે. અહીંના યુવા એન્જિનિયરોએ વિદેશી નિર્ભરતા ઘટાડવા, સ્વદેશી ડ્રોન સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય માટે કિફાયતી AI એપ્લિકેશન વિકસાવી છે. હું અહીંયા જીપી અમદાવાદમાં SSIP 2.0 ઇનોવેશન પોલિસીના તહેત એક ઇન્ડિજિનિયસ આવિષ્કાર ઉપર અમે ફોકસ કરી રહ્યા છીએ. ડ્રોન ઇકોસિસ્ટમમાં જે ડેવલપમેન્ટ છે એમાં મેઇનલી જે બહારથી ફ્લાઇટ ડેવલપમેન્ટ થતા હોય છે, એના કમ્પોનન્ટ્સ બહારથી પ્રોક્યોર થતા હોય છે. અમે ઇન હાઉસ ડેવલપમેન્ટ, ફ્લાઇટ કંટ્રોલર, GPS સિસ્ટમ અને એના તે સોફ્ટવેર છે એ બધું જ ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવું અને રિસર્ચ કરવું એની ઉપર અમારો ફોકસ રહ્યો છે. વાયોનોટિક્સ સ્ટાર્ટઅપ દ્વારા હવે ડ્રોન, ફ્લાઇટ કંટ્રોલર અને GPS સિસ્ટમ વિદેશથી આયાત કરવાને બદલે સંસ્થામાં જ તૈયાર કરવામાં આવે છે. તો બીજી તરફ ફોક્સ ફ્લો એપ્લિકેશન મગજના તરંગો દ્વારા ADHD પીડિત વિદ્યાર્થીઓની એકાગ્રતા માપવાનું સસ્તું અને સચોટ માધ્યમ બની છે. મેં મારી ટીમ જોડે એક એપ્લિકેશન બનાવી છે, ફોકસ ફ્લો નામ રાખ્યું છે અત્યારે. હવે એ એપ્લિકેશન અમે ADHD વાળા પર્સન્સને જે સ્ટુડન્ટ્સ હોય એને ધ્યાનમાં રાખીને બનાવી છે, જેનાથી શું થશે, અમારી એપ્લિકેશન એમનો બ્રેન વેવ્સ યુઝ કરીને ફોકસ ટેસ્ટ કરશે, લાઈવ ફોકસ પણ ટેસ્ટ કરશે અને એનું એવરેજ ફોકસ પણ અમને કહેશે ફાઇનલ 5 મિનિટના ટેસ્ટ રન પછી. જેનાથી શું થશે, એ સ્ટુડન્ટનું મેન્ટલ ફોકસ કેટલું છે એ ખબર પડી જશે. એમાંથી અમે લોકોએ અત્યારે 16 લાખ રૂપિયા સ્ટુડન્ટ્સના પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે સ્ટુડન્ટ્સને આપેલા છે અને જે પ્રોટોટાઇપ સારી રીતે ડેવલપ થાય છે ઇનોવેટિવ વેમાં, એ લોકોની અમે પેટન્ટ પણ ફાઇલ કરેલી છે. સંસ્થાનો ઇનોવેશન સેલ વિદ્યાર્થીઓના મૌલિક વિચારોને પેટન્ટ અને વ્યવસાયિક મોડેલમાં રૂપાંતરિત કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યો છે. ટેકનિકલ શિક્ષણને લેબથી બજાર સુધી પહોંચાડતી આ સફળતા ગુજરાતના ઉજ્જવળ અને ટેક સેવી ભવિષ્યની સાક્ષી પૂરે છે.